હા તો જય માતાજી મિત્રો, વળી પાછા આપણે આવી ગઈ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં અને આજ કેલા આપણે આવ્યા એ ટમેટા વિભાગમાં. તો આપણે જાણીએ, હું અહીંયા આવ્યો ને તો હું જોઈને એટલો બધો શોખ થઈ ગયો કે આટલા બધા ટમેટા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં. અને આવ્યા તો આવ્યા, પાછી મંદી એટલી ભયંકર પડી ગઈ ને કે એની વાત જવા દો. જોઈ લ્યો તમે. અને હજી એક ગાડી તો મિત્રો સ્ટોકમાં ઊભી છે, પણ આપણે આ બધા ખેડૂત ભાઈઓ બેઠા છે, ખેડૂત ભાઈઓની વેદના જોઈ. આ બાપા ટમેટા લઈને આવ્યા છે. હા લે આ તો આબરૂ કાઢી નાખી. આવી મંદી હે મિત્રો, મંદી હે ને તો આ બધા ખેડૂત લોકોના મગજ એટલા શોર્ટ થઈ ગયા તો કે ભાગ તમે જોયું ને કેવી રીતના મને ભગાડ્યો. અહીંથી વયું જવાય ભાઈ, આ દુખતાના ડામમાં ક્યાંક આપણે આટીમાં આવી જાય. હું તમને આખા માર્કેટિંગ યાર્ડનો ટમેટા વિભાગના નજારો તમને દેખાડી દઉં, તમે જોઈ લ્યો બરોબર. અને ફૂલ એટલી ભયંકર મંદી પડી ગઈ ને કે આમાં કરું શું, તમને ખાલી હું દેખાડું, તમે જોઈ લ્યો બધાને. હા ભાઈ, એક સમયમાં એટલા ખુશખુશાલ રહેતા ને તેની વાત જવા દો, પણ આનું મોઢું આવી જાય, જોઈ લ્યો કેવું થઈ ગયું હે ને. ચાલુ આ બધું મૂકવાનું હોય, તમ તારે બોલવું હોય એને છૂટ જ છે. આ જોઈ લ્યો હે ટમેટામાં બધાની માવડકી શોધાઈ ગઈ છે. 1 નંબર 3 રૂપિયાના કિલો છે ટમેટા. કોઈ સરસ. જો આમ જો જલસા હે ભાઈ, ટમેટામાં જલસા હે ને. ખાલી 100 રૂપિયાની ટમેટાની પેટી, 100 રૂપિયા ભાવ થઈ ગયો. અને આ બધા ટમેટા મને લાગે કોક હે ને ગૌશાળામાં જવા દેવા પડશે. સિચ્યુએશન પોઝિશન અત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની એવી થઈ ગઈ છે ભયંકર કે એની વાત જવા દો. હા જો બધા આ બધું દેખાડવાનું. આમ જોઈ લ્યો મિત્રો, ટમેટા જોઈ લ્યો ખાલી કેટલા આવ્યા હે. આમ જો જોયું, 50 રૂપિયાની પેટી, 50 રૂપિયાની પેટી વેચે છે. માલ જોઈ લ્યો તમે મિત્રો. આટલા ટમેટા તમે આખા ઇન્ડિયાની કોઈ પણ બજારમાં જોયા નહીં હોય, તમે ખાલી જોઈ લ્યો. હા એટલો મેન્ટલ થઈ ગયો હે ભાઈ કે ડિસ્કો કરવા માંડ્યો. ડિસ્કો તો ભાઈ ભાઈ આ ટમેટાનું શું કરવાનું હોય તમારે? આ ટમેટાનું શું કરવાનું હોય? આટલા બધા પૈસા બનાવવાના હે, પૈસા. હજી હું તમને આગળ લઈ જાઉં, હજી દેખાડું. આ જોઈ લ્યો તમે મિત્રો કેટલો માલ પડ્યો હે બરોબર. એટલી ભયંકર મંદી મને આ દેખાય ટમેટાની માર્કેટમાં કે એની વાત જવા દો. આમાં બિચારા ખેડૂત લોકોની શું હાલત થાય, વેપારીની શું હાલત થાય, બધા ખેડૂતની અને વેપારીની વેદના આપણે જોવી. આ જોઈ લ્યો મિત્રો, જો કેવી રીતના સમજાવે હે ગ્રાહકને હે ને. એટલે આવી રીતના જોવું પડે બધું. આ બધું પૂરું થવા આવ્યું. આટલો બધો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં માલ આવ્યો, આનો નિકાલ થશે કેમ? આનો એનો જવાબ દો તમે. જોઈ લ્યો મિત્રો, આ સૈલો હે, સૈલા યાર્ડનો ચેરમેન શૈલેષ. હા એમ, ઈ મોજમાં હે, એને તો મજૂરી કરવી અને એના પૈસા છૂટી જાય આમાં બરોબર. જો આ બધા ખેડૂત ભાઈઓ ઊભા હે. એટલી બજારમાં મંદી પડી ગઈ હે ને કે એની વેદના આમાં શું કેવી, શું કેવું, શું આમાં આવે તમને? આમાં તમારું કહેવાનું શું થાય? કઈ કયો તો ખરા. આ તમારે બોક્સ ખાલી કેટલાનું આવે છે? 26 રૂપિયા. અને ભાડું અહીંયા રાજકોટમાં પહોંચતા કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા. અહીંયા રાજકોટમાં પહોંચતા ભાઈને ખાલી માલ અલગ, ખાલી બોક્સ 50 રૂપિયાનું પડે. તો તમે વિચાર કરો કે શું વધતું હોય છે, શું કરતા હશે આ બધા ખેડૂત મિત્રો ભાઈ બધા. આમ જો હે ને. મૂકવાના જ છે, જો બધાનો ઉતરે જ છે વિડીયો.
આ જો કેવી રીતના સમજાવે છે ગરાગનો મીઠી મીઠી વાતું કરી. હા એમ જોયું જોયું મિત્રો જોયું જોઈ લ્યો. આપણે ઠેઠ ઓલા છેડે હતા અને ત્યાંથી પહોંચી ગયા એ બરોબર. અને આ ભાઈના મહેતાજી આ બધા ટમેટા ભાઈ વેચે છે જોઈ લ્યો. આ ઓનલી ફોર આ બધા ટમેટા જ છે. કેવી મંદી હે ભાઈ? મંદી 4-5 જય ભગવાન. મને આમાં મિત્રો કાંઈ ખબર નથી પડતી કે આ રાજકોટની બજારમાં આટલી બધી મંદી કેમ પડી. બિચારા ખેડૂત લોકોનું શું. હજી તમને એક સાઈડ જ દેખાડી હતી અને આ હવે બીજી સાઈડે. અહીંયા એટલો ભરપૂર સ્ટોક ટમેટાનો પડ્યો હે બરોબર. મને તો લાગે આ બધા ટમેટા યુદ્ધ ચાલુ હોય ને ત્યાં બધા ભૂખા તૈરસાઈ છે ત્યાં ભરાવી દેવાય એ સારું. આ જોઈ લ્યો. આ બધા યુદ્ધ ચાલુ હોય ને ત્યાં ભરાવી દેવાય બધા ટમેટા. ત્યાં બધા ભૂખા ગરીબ લોકો ખાય બરોબર. અહીંયા બધા ખેડૂત ભાઈઓ ઊભા છે, બીજા ખેડૂત ભાઈઓ. એને પૂછી એના હાલચાલ કેવા છે ને એ જાણી આપણે. જો હે આ બાપા ટમેટા લઈને આવ્યા ખેડૂત હે. આ ભાઈ ખેડૂત હે, આ ભાઈ હે, આ ભાઈ હે, આ બધા ખેડૂત ભાઈઓ હે. પણ એટલી મંદી પડી ગઈ છે ને, એટલી મંદી પડી ગઈ ને કે એના મગજ એટલા શોર્ટ થઈ ગયા કે હવે કરું શું. આવી મંદી તમે કોઈ દી જોઈ છે? કોઈ દી આવી મંદી નથી જોઈ. એટલી મંદી આવી ગઈ છે. આ ફેસબુકમાં મૂકવાનો હો વિડીયો જોઈજો. જોઈ લ્યો. હવે ખેડૂત ભાઈઓને તો જોઈ લીધા, બધા વેપારીની એક એકની ચર્ચા આપણે કરી. જોઈ લ્યો. આ ભાઈ રોજના 100 ટમેટા વેચી નાખતા એ જે નવરા બેઠા હે. શું કહેવાનું થાય? 2 ના કિલો 2 રૂપિયા 2. આ દીપાભાઈ આમાંય હરીફાયું એટલી ચાલુ હે મિત્રો. રૂપિયાના 2 રૂપિયાના હામાં વેચે. તારું અબા નથી થઈ, બોણી નથી થઈ. મરી જાય હો આમાં માણા મરી જાય. તમારું ભાઈ કઈ કહેવાનું થાય છે? તો કઈ કે મારે કઈ બોલવું જ નથી. તારે ભાઈ કઈ બોલવાનું થાય છે એમ? જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. હે હવે વળી પાછા આપણે હરીફરીને આપણી જગ્યાએ આવી ગયા. આ બધા મજૂરી નવરા આટા મારે. ગરાગી જેવું નામ નથી. કરું શું? જાય તો કહા જાય. તો કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે રજા લઈએ. જય માતાજી. અને આવું તમને કંઈક ને કંઈક નવું તમને માર્કેટિંગ યાર્ડનું દેખાડતો રહીશ. એના માટે તમે મને ફોલો કરી દેજો. અને આ ભયંકર મંદી વિશે તમારું શું કહેવાનું થાય એને કમેન્ટ કરી દેજો. જય માતાજી.